વિશ્વના પહેલા હાસ્ય ટીચર કમલેશ મસાલાવાલા દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિશ્વ હાસ્ય દિવસ પર ડોક્ટર જગદીશ સખિયાએ હાસ્યના ફાયદા જણાવ્યા હતા અને અંતે ડોક્ટર જગદીશ સખિયાએ સૌને સતત હસતા રહેવાની સલાહ આપી હતી। સુરતમાં વિશ્વ હાસ્ય દિવસ નિમિત્તે વિશ્વના પહેલા હાસ્ય ટીચર કમલેશ મસાલાવાલા દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખાસ આમંત્રિત મહેમાન તરીકે ઉપસ્થિત ડોક્ટર જગદીશ સખિયાએ હાસ્યના ફાયદાઓ વિશે માહિતી આપી હતી। ડોક્ટર જગદીશ સખિયાએ જણાવ્યું હતું કે વિશ્વના 125 દેશોમાં મે મહિનાનો પહેલા રવિવારનો દિવસ વિશ્વ હાસ્ય દિવસ તરીકે ઉજવાય છે। તેઓએ જણાવ્યું હતું કે હાસ્યના ઘણા બધા ફાયદાઓ છે, જેની લિસ્ટ ખૂબ લાંબી છે, પણ 5 ફાયદો જોઈએ તો હાસ્યથી કોર્ટિસોલ હોર્મોન્સનું ઓછું થાય છે। બીજું કે હાસ્યથી સારી ઊંઘ આવે છે। ત્રીજું, હાસ્યથી વ્યક્તિના શરીરમાં બ્લડ સર્ક્યુલેશન વધે છે, જેનાથી શરીરના અન્ય અવયવોને તો ફાયદો થાય જ છે, પણ સાથે સાથે ત્વચાને પણ ગ્લો મળે છે। ચોથું, શરીરમાં હેપી હોર્મોન્સ રિલીઝ થાય છે, જેનાથી તણાવ ઘટે છે અને વ્યક્તિ પ્રફુલ્લિત રહે છે। પાંચમો ફાયદો એ છે કે હાસ્યથી ચહેરાના સ્નાયુઓની કસરત થાય છે અને તેનાથી ચહેરા પર કરચલી આવતી નથી અને સ્કિન સારવાર માટે કોઈ ડોક્ટર પાસે જવાની જરૂર પડતી નથી। અંતે ડોક્ટર જગદીશ સખિયાએ સૌને સતત હસતા રહેવાની સલાહ આપી હતી। અને આજે જે અમે ભેગા થયા છે એ વર્લ્ડ લાફ્ટર ડે છે કે દર વર્ષે મેનો જે ફર્સ્ટ સન્ડે આવે છે ત્યારે વર્લ્ડ વાઇડ 125થી વધારે કન્ટ્રીમાં આ લાફ્ટર ડે સેલિબ્રેટ થવા જઈ રહ્યો છે। આપને ખબર છે કે અત્યારે એનું ટેન્સ વાતાવરણ છે, ચારે બાજુ નેગેટિવ મેસેજીસ ઇન્ફોર્મેશન છે, પરંતુ જો આ સમયે જો તમે લાફ્ટરને જો એક તમારો જીવનનો ભાગ બનાવી દો તો ઘણા બધા ડિસીઝ છે, ખાલી ચામડીના નહીં, હૃદયના છે, ફેફસાના છે, બ્રેઇનના છે, એ તમે એને અવોઇડ કરી શકો। લાફ્ટરના ઘણા બધા ફાયદા છે, તમારા સ્ટ્રેસ ઓછો થાય, બ્લડ સર્ક્યુલેશન વધે, તમારા મસલ એકદમ રિલેક્સ રહે અને આ સિવાય હેપી હોર્મોન્સનો જે સ્ત્રાવ થાય એથી તમને ફીલ ગુડ ફેક્ટર થાય। તો ફાયદા એ ફાયદા છે અને જિંદગીમાં જે હસતો નથી એ માણસથી તમારે થોડું દૂર રહેવાનું, કારણ કે એ માણસને તમે ઓળખી નહીં શકો અને જે માણસ હસતો રહેશે એ ખુલ્લી કિતાબ જેવો છે, તમે એને વાંચી શકો, એમાં તમને કપટ જે છે સૌથી ઓછું જોવા મળશે।